આત્મા પ્રોજેક્ટની ગાય નિભાવ ખર્ચની સબસિડી મેળવતા ખેડૂતો જે 2-3 વર્ષથી કન્ટિન્યુ સબસિડી મેળવે છે, ઘણા તો એવા હતા પહેલા વર્ષે સબસિડી લેવા માટે ગાય બાંધી દીધી પ્રાકૃતિક, એવા પહેલા વર્ષે સરકારે બધાને આપ્યા. પછી ખબર પડી કે આ તો પ્રાકૃતિકના ખેડૂતની હારી, ખેતીની હારી કે જમીન હારી કાંઈ લાગે વળગે નહીં. પાછું એમાં સ્ક્રીનિંગ કર્યું કે પ્રાકૃતિક ખેતી કરતા હોય અને ગાય હોય તો એને સબસિડી આપવી. તો ત્રીજે વખતે ગયા ને તો ઘણાની ગાયો ચરવા વહી ગયેલી કે હવે ગાયના પૈસા તો આવે જ છે ને, હપ્તો પડી જ જાય છે. જોવા આવ્યા ને આકસ્મિક, ત્યારે ખબર પડી કે તમારી ગાય હતી ને બાંધી હતી ને ક્યાં ગઈ. તો રમણભાઈ ની ગાય જમણભાઈ ના ઘરે ઇન્સ્પેક્શન કરવા જાય કે ત્યાંથી છોડીને જમણભાઈ ના ઘરે બાંધે, વળી પાછા બીજી શેરીમાંથી ફરતા ફરતા આવે એની ગાય પાછા મગનભાઈ ના ઘરે બાંધે, ફરતા આવે કે એની ગાય પાછા છગનભાઈ ના ઘરે બાંધે. ગાય ફર્યા કરે, એક ની એક ગાય, અને 4 લાભાર્થી થાય. પછી એની ખબર પડી કે આ સાલા આવું કરો, વળી પાછું બીજું ઇન્સ્પેક્શન